અમદાવાદમાં ગઈકાલે ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો જે આખો મામલો સામે આવ્યો હતો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પોલીસ કમિશનરને રજૂઆત છે. ભાજપના સાંસદ દિનેશ મકવાણા, દર્શના વાઘેલા અને અમિત ઠાકરે રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતાઓ હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાળા અને શહેજાદ ખાન પઠાણ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. પોલીસ કમિશનરે આરોપીને તાત્કાલિક પકડવાની ખાતરી પણ આપી છે અને તેમણે જણાવ્યું કે અમારી 20 જેટલી ટીમ આરોપીને પકડવા કામે લાગી ગઈ છે. 24 કલાકમાં પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓ પકડાઈ જશે તેમ કમિશનરે બાંહેધરી આપી છે. અત્યાર સુધીમાં 1000 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે. પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે, ખંડિત કરવામાં આવ્યું છે, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના લોકોને અંદર ઉશ્કેરાટ પણ થયો અને લોકો રોડ ઉપર ઉતરી આવ્યા. આ ઘટનાની જાણ અમને બધાને થતાં અમારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના દંડક ભાઈ શ્રી જગદીશભાઈ રાઠોડ, અમારા ત્યાંના વોર્ડના પ્રમુખ ભાઈ રવિભાઈ મકવાણા અને વિધાનસભાના અમારા પ્રભારી શ્રી બલદેવ દેસાઈ, આ તમામ કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ ત્યાં તાત્કાલિક પહોંચીને લોકોની જે સહાનુભૂતિ હતી એની સાથે તરત જ મને વાત કરી અને ત્યાં સ્થળ ઉપર હું પણ પહોંચી ગયો હતો અને મેં જે દ્રશ્યો ત્યાં જોયા છે, જે અસામાજિક તત્વોએ જે આ દેશની અંદર આ દેશની મહાન વિભૂતિ અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા માટે શાંત વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કર્યો છે, એની પાછળ ચોક્કસ કોઈક ષડયંત્ર અને બહુ જ પ્લાનિંગ પૂર્વક સમગ્ર અમદાવાદ શહેર અને રાજ્યનું વાતાવરણ ઢોળાઈ જાય એવું આકૃત કર્યું છે. અને એ બાબતે તરત જ પોલીસ કમિશનર શ્રી સાથે મેં કાલે વાત કરી. જોઈન્ટ પોલીસ કમિશનર, ત્યાંના સ્થાનિક ડીસીપી, પીઆઈ, એસીપી બધા સાથે વાત કરીને આમાં સખ્તમાં સખ્ત અને કડકમાં કડક જેટલી વહેલામાં વહેલી તકે પગલાં લઈને ગુનેગારો. તો ખોખરામાં જે પ્રમાણે પ્રતિમાને ખંડિત કરવામાં આવી અને ઘટનાના વિરોધમાં ખોખરા બંધનું એલાન છે. આજે ખોખરામાં બંધના એલાનની આંશિક અસર જોવા મળી રહી છે. આરોપીઓને પકડવાની માગણી સાથે ધરણા આજે પણ યથાવત છે. બાબા સાહેબની પ્રતિમા જે છે તેમને ખંડિત કરવા મુદ્દે સ્થાનિકો આકરા પાણીએ છે. તો મારા સંવાદદાતા યુનુસ ગાઝી હાલ લાઈવ જોડાઈ ગયા છે ખોખરાથી. તેમની સાથે સીધી વાત કરીશું. યુનુસ, આજે ખોખરામાં બંધનું એલાન પાડવામાં આવ્યું છે. હાલ ત્યાંના કેવા દ્રશ્યો છે? આજે શું કહી રહ્યા છે ત્યાં આંદોલનકારીઓ? જયંતિલાલ વકીલની ચાલીનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે અપમાન કરવામાં આવ્યું હતું તેને પગલે ગઈકાલથી આંદોલન શરૂ થયું છે અને જે આ પ્રતિમાનું અપમાન કરનાર તત્વો છે તેઓને વહેલી તકે નશ્યત કરવા અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની ગઈકાલથી માંગ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવેલો છે, પરંતુ હજુ સુધી આરોપીઓને શોધી નહીં શકતા લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિક લોકો સાથે વાત કરીશું. આપની માંગ હતી ગુનો દાખલ કરવામાં આવે, ગુનો તો દાખલ કરી દીધો, હવે શું માંગ છે? ગુનો દાખલ કરવાથી કંઈ થતું નથી સાહેબ. અમારી માંગ હતી કે આરોપીઓને પકડો વહેલી વહેલી તકે. અમે 24 કલાકનું એસ્ટિમેટ આપેલું, એમાં કંઈ થયું નથી. અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ બી નથી મળ્યો કે આરોપી પકડાયા કે એમની કંઈ ક્લ્યુ મળી, એવું કંઈ અમને મળ્યું નથી. ગુનો દાખલ કર્યો છે, ના નથી પાડતા, પણ આરોપીને લાવો નહીં આગળ. આરોપીને લાવો. અધિકારીઓ સાથે વાતચીત થઈ, પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે? એ કે અમારી તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. પણ તપાસથી શું થવાનું છે? આરોપી પકડે તો તપાસ પૂર્ણ થાય. અમારે તો આરોપી જોઈએ, તપાસ નથી જોતી. આરોપી ક્યારે હાજર કરશો અમને એ કહી દો. 3 વાગે, 4 વાગે, 5 વાગે, અમારે એ જ માંગ છે. આરોપીને હાજર કરો ને આરોપીનું સરકસ ગાળો, જેમ બીજા લોખવા તત્વોનું ગાળો છે એ રીતે. આ કેમ કે આ કોઈ જાતિવાદી તત્વોએ અને આ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ છે. આ આતંકવાદી કૃત્ય જ છે એક પ્રકારનું. અને મધુવાદીઓ અને મનુસ્મૃતિના જે વિચારવાળા હોય ને એ લોકોનું આ કૃત્ય છે. તો અમારી તો માંગ એ જ છે કે આરોપીઓનો વહેલીની વહેલી તકે પકડી જાય અને સરકસ ગાળાને એવું કરે કે ભવિષ્યમાં કોઈ બાબા સાહેબની તોડવાની તો વસ્તુ અલગ, પણ સામે બી ના દેખી શકે. બંધનું એલાન આપ્યું છે, કયા પ્રકારની અસર છે, કેટલા વિસ્તારમાં કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો છે? 100% અસર છે, જણાઈ રહી છે. તમે જેમ જોઈ શકો છો ખોખરાના તમામ વેપારીઓ અમને સાથ અને સપોર્ટની સાથે બંધનો સહકાર આપીને અમને 100% બંધ કરાવેલું છે.
હવે શું માંગ છે બંધ? હવે અમે એકચ્યુઅલી 24 કલાકનો ટાઈમ આપ્યો હતો પોલીસ પ્રશાસનને. 24 ને પણ 30 કલાકથી વધારે સમય ગતો રહ્યો છે, પણ હજુ પોલીસ પ્રશાસન શું કરી રહી છે એની અમારી જોડે કોઈ જાણકારી નથી. અમે હવે એમને 5 વાગ્યા સુધીનો ટાઈમ આપીએ છીએ કે 5 વાગ્યા સુધી જો આરોપીઓ ગુનેગારો અમારી સમક્ષ હાજર નહીં થાય તો અમે રોડ રસ્તા પર ઉતરીને રોડ રસ્તા બંધ કરાવીશું. આપની કોઈ અધિકારીઓ સાથે વાત થઈ? હા, મેં અધિકારી છે તો કે ભાઈ અમારે તપાસ ચાલુ છે, પણ તપાસમાં હવે દલિત સમાજની ધીરજ ખૂટી છે. કારણ કે જો પ્રધાનનું કૂતરું ખોવાઈ જાય તો કલાકમાં મળતું હોય, એમની બકરી ખોવાઈ જાય તો 10 મિનિટમાં મળતી હોય, તો આટલા મોટા આખા ભારતના બંધારણના ઘડવૈયા જે આખા દેશનું બંધારણ જેનાથી રાજ ચાલે છે એની કોઈ કિંમત નહીં. આજે 30 કલાક ત્યાં સુધી કોઈ એનું એ મૂળ નથી મળતું. ભારતના બંધારણના ઘડવૈયાનું જે રીતે અપમાન કરવામાં આવ્યું છે તેને પગલે જે સમાજ છે તે રોષિત છે અને આ જે અપમાન કરનાર તત્વો છે તેઓની સામે પગલાં ભરવાની માંગ સાથે સવારથી લોકો ઉપવાસ પર બેઠેલા છે. અને લગભગ 11 વાગ્યાના સુમારથી જે ખોખરા તથા આસપાસના વિસ્તારોની અંદર જે દુકાનો બંધ કરાવવામાં આવી હતી અને મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. ખોખરા તથા આસપાસના વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો કે બજારો અને દુકાનો બંધ દેખાઈ રહી છે. લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની આસપાસની છે. કેટલાક દુકાનદારોએ વહેલી સવારે દુકાનો ખોલી હતી, પરંતુ લોકો સમજાવવા માટે નીકળ્યા હતા રેલી આકારે અને સરાઉન્ડિંગ એરિયાની અંદર બંધ કરાવવાની અપીલ કરતા લોકોએ જે આંદોલનકારીઓ છે તેઓની લાગણીને માન આપીને દુકાનો બંધ રાખી છે. અને બીજી બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે હેતુસર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. પોલીસ અધિકારીઓ સાથે મારી વાત થઈ કે આ અંગે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધી લીધો છે અને જે અરાજક તત્વો છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવેલી છે. આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તે તથા જે અન્ય શકમંદ લોકો છે તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે. સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ શહેર પોલીસની અન્ય એજન્સીઓ પણ કામે લાગી છે અને વહેલી તકે આરોપીઓ ઝડપાઈ જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જોવાનું હવે એ છે કે આંદોલનકારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે 5 વાગ્યા સુધીમાં આરોપીઓ ઝડપાઈ જાય છે કે કેમ. આભારીઓનું સમગ્ર માહિતી બદલ. તો 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે અને 5 વાગ્યા પછી જ જોવા મળશે કે જો આરોપીઓ ઝડપાય છે કે કેમ, અને જો નહીં ઝડપાય તો આંદોલનકારીઓ આગળ શું કરે છે તે પણ જોવું રહેશે. પરંતુ હાલ ખોખરામાં આંશિક બંધનું એલાન. સવારે કેટલીક દુકાનો ખોલી હતી પરંતુ આંદોલનકારીઓએ તે પણ બંધ કરાવી અને હાલ ખોખરા વિસ્તારમાં બંધનું એલાન જોવા મળી રહ્યું છે.